નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ફરી મોટો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સાથે ભારે ઠંડી અને વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે। આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને રાજ્યમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે। આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગાહી મુજબ ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે, તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે। આ શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, એટલે કે આ વખતે જોઈએ તેવી ઠંડી પડી નથી। વળી અલ્નોનીના અસરને કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું। ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો 22 અને 23 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે। ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલટાવાનું રહે અને વાદળવાયુ માવઠા જેવું રહેશે। જાન્યુઆરી માસ પણ ઠંડો રહે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું। આ વખતે અરબ સાગરનો ભેજ પણ મળે અને પશ્ચિમી વિક્ષેપની અસર તળે આ ભેજ ભળી જતાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે। ઉત્તર ભારતના ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ અને કરા સાથે પડવાની શક્યતાઓ રહેશે। ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।